નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું આયોજન। નવરાત્રી મહોત્સવ સાથે લોકમેળાનું આયોજન। મહંત રાજેન્દ્રદાસ, પ્રદેશ ભાજપ મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના હસ્તે ખુલ્લો મુકાયો। વિનામૂલ્યે સર્વે સમાજ માટે રાસ ગરબા હરીફાઈ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત જ વિશાળ મેદાનમાં નવરાત્રી મહોત્સવ સાથે લોકમેળાનું ભવ્ય આયોજન સરમણભાઈ સોલંકીના સહયોગથી કરવામાં આવ્યું છે। આ મહોત્સવ મહંત રાજેન્દ્રદાસ બાપુ, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, શહેર પ્રમુખ શૈલેષ મેસવાણિયા સહિત અગ્રણીઓના હસ્તે ખુલ્લા મૂકવામાં આવેલ। દરરોજ લાઇવ ઓર્કેસ્ટ્રા અને નામાંકિત કલાકારો સાથે વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈનું આયોજન કરાયું છે, જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા। બહુ ખુશીની વાત છે કે આ નવરાત્રિના 9 દિવસ પાવન પ્રસંગે ઓમનાથની ભૂમિમાં ભવ્ય અને દિવ્ય પહેલી વખત આ રૂડું આયોજન રાખવામાં આવ્યું છે। તો બહુ સરસ રીતે લોકો વધારેથી વધારે લોકો જોડાય અને નવરાત્રિના પાવન પ્રસંગે માતાજીની કૃપા બની રહે અને લોકોને જીવનમાં અંધકારમાંથી પ્રકાશમાં આવે। અને આ ઉત્સવ નવરાત્રિનો ઉત્સવ શક્તિ માટે બી છે અને ખેલકૂદ માટે બી છે। તો શ્રવણભાઈના દેખરેખમાં ભવ્ય અને દિવ્ય આ જે આયોજન રાખવામાં આવ્યું છે તો વધારેથી વધારે લોકો જોડાય એવી લોકો જોડે અમારી કામના। જય ઓમનાથ। अभी तो कहने मतलब हिंदू सनातन धर्म मेलो છે અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે। તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે। લોકમેળા એટલે રાખવામાં આવ્યું છે કે વધારેથી વધારે લોકો આવે અને લાભ લે। પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને 9 દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે। એ બદલ શ્રવણભાઈ સોલંકી દ્વારા રાખવામાં આવ્યું છે। તો આ ગીર સોમનાથના ધર્મપ્રેમી જનતા જનાર્દન વધારેથી વધારે લોકો આવે અને આવા પાવન પ્રસંગ